શરૂ કર્યું. બિલ ગેટ્સના ત્યાં વર્લ્ડનો લગભગ ચોથા કે પાંચમા નંબર એનો જે આવે એનો નંબર છે. એ બિલ ગેટ્સને 11 વર્ષે પણ એમ લાગ્યું કે હું લીડ કમાવાનું શરૂ કરીશ. એટલે આજના છોકરાઓને એમ કહેવું છે કે જ્યારે કોલેજમાં ને ભણતા હતા છતાંય કંઈ ને કંઈ કમાવાનો વિચાર કરતા હતા. એટલે જીવનમાં તમે કોઈ બી પ્રગતિ કરી યુવાનોને તો તમારે આ રીતે જ તમારે કામ કરવું જોઈએ. બીજું કે આપણે સૌએ સાથે મળી અને ગામની પ્રગતિ સામે ધ્યાન રાખવું જોઈએ. ગામના ઘણા એવા ફંક્શનો છે અને આપણે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. આપણે કંઈ બી સેવા કરવી હોય તો મને ઘણા મિત્રો કે ભાઈ આ સંસ્થામાં તમે કામ કરાવો, આમાં દાન આપો. પણ મેં કીધું સૌથી પહેલાં મારો ઇન્ટરેસ્ટ છે કે ગામની સંસ્થાઓમાં જે જરૂરિયાત હોય ત્યાં દાન કરવું એ મારા માટે મોટામાં મોટો એઇમ છે. અને તમારા બધાનું એમ કે પહેલાં ગામનું દાન કરો અને પછી જ તમે બીજે આગળ કરો. એનો કોઈ વાંધો નથી, પૈસા ભગવાને આપ્યા તો બધે દાન કરવા માટે જ હોય છે. એટલે એ વસ્તુ બહુ મહત્ત્વની છે. હવે મેં આજ માર્ક કર્યું કે તમારા બધા પુરુષો કરતાં બહેનો વધારે આવી છે. શું વાત છે આજે તો! અને ખરેખર બહેનોને ખરેખર સોશિયલ અને કોઈને મળવાનો વધારેમાં વધારે જો ઇન્ટરેસ્ટ હોય તો બહેનોને વધારે છે. બહેનોના 3 મેઇન શોખ હોય છે. એક તો વાતો કરવાની, ભાઈ, પછી ફરવા જવાનું અને ત્રીજું માર્કેટિંગ કરવાનું. ઘરવાળો જે કમાવું તે કમાય પણ માર્કેટિંગમાં એક્સપર્ટ હોય સાહેબ. એટલે બહેનોના ગમે એટલું કે બેન પહેલાં કહે કે ગમે એટલું પાણીનું બીડું ભરીને આવ્યો હોય ને દૂર દૂરથી, પણ જો કોઈ વાતોડી મળી હોય તો એનો બેડાનો ભાર જ ના લાગે ભાઈ. એટલે બહેનોનો આ મેઇન આ 3 શોખ હોય છે. અને આજે આ ફરવાનું હતું એટલે આટલી બધી ભેગી થઈ, આટલી દૂર આવવાનું હતું એટલે બહેનોનો ખરેખર ખૂબ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. બીજું જ્યારે ભણવાની વાત આવે, હમણાં મેં માર્કશીટ જોઈ. ઇંગ્લિશ મીડિયમની અંદર બધા છોકરાઓ 90-95% કરતાં વધારે માર્ક્સ આવે છે સાહેબ. આજે અને એમાં ઇંગ્લિશ મીડિયમમાં પાછા. મારા બાબાની બેબી હતી એને 92% આવ્યો તો એનો 3જા નંબર તરીકે નંબર ના આવ્યો. ત્યારે મને સરપ્રાઈઝ લાગ્યું કે લોકો કેટલા બધા સરસ માર્ક્સ લાગે. એટલે જે એજ્યુકેશન તરફનો આપણા બધાનો ક્રેઝ છે એ ખરેખર સારો છે. અને છોકરાઓને સારામાં સારું એજ્યુકેશન આપવું જોઈએ. તમે પૈસા નહીં આપો તો ચાલશે. સચ્ચિદાનંદ મહારાજ એમ કહેતા હતા કે તમારા છોકરાને તમે પૈસા નહીં આપો પણ સારા સંસ્કારને એજ્યુકેશન આપશો તો એ જ તમારે આગળ જશે ને એ જ તમને આગળ લઈ જશે સાહેબ. એટલે આવી બધી ઘણી વાતો છે પણ સમયના વિચારીને મારે કામ કરવું પડે. એટલે હવે થોડી 1-2 જોક્સ કહું એટલે તમે બધાને મજા આવે. આમ તો નોર્મલી શું હોય કે તમને બધાને એવું જ લાગે કે આ બધી ભાષણ ચાલ્યા કરે છે. હવે બહેનોનો સ્વભાવ કેવો હોય છે તમે જોજો. વાતમાં એમ કે હાય આ તો હું ભૂલી જ ગઈ ભાઈ. હવે મેં કીધું કે હવે તમે બચારા ગામડાની એવું નહીં પણ મોટી ગમે એટલી એજ્યુકેટેડ લેડીઝ હોય ને તો એ હાય કહેવાનું તો ભૂલ તો રહી જ ના જાય. એમ કે વિજયાલક્ષ્મી પંડિત જે જવાહરલાલ નહેરુના બેન હતા, યુનોના પ્રેસિડેન્ટ હતા એક વખત. એટલે એક વખત એક લેડીઝની સભામાં એમને કહ્યું કે તમારે સ્પીચ આપવાની છે. પણ તમે જ્યારે સ્પીચ આપી રહો ને પછી એમ કહેજો કે તમે બેનો હાય કહેવાની ટેવ છે ને એ તમે છોડી દેજો. કે સારું. પણ ભાષણ આપીને પછી બેન નીચે ઉતરીને મારા જેવું પૂછ્યું કે તમે આ વાત ના કે હાય એ જ કહેવાનું રહી ગયું. એટલે બહેનોનો સ્વભાવ કેવો છે. બીજું ઘણી બહેનો તો અહીંયા છે. હવે તમારા સ્ટેટસનો હંમેશા વિચાર કરો. એક સાસુ હતા, વાંધો નથી ને 1-2 જોક્સ કહું. હા, એક સાસુ હતા અને બહુ ભણેલી આવેલી હતી. એટલે સાસુ સોફા પર બેઠેલા, બહુ બાજુ 2 ટૂલ્સ લઈને બેઠી. એટલે પેલા સાસુ કે ના બેટા તું મારી જોડે બેસ. પણ બહુ ભણેલી એજ્યુકેશન હતી કે ના મારે તમારું સ્ટેટસ તો જાળવવું જોઈએ. આ ભણેલી બહેનોને ખાસ કહું છું સાસુનું સ્ટેટસ જાળવજો તમે બી. પછી પેલા વળી સાસુ હોય ને એનો જપ ના થાય. કોઈ ગોળહરી કરવાની ટેવ જ હોય સાસુને. એટલે સાસુ કહે કે હું ટૂલ્સ ઉપર બેસું તો એટલે બહુ કે ના હું પછી જમીન ઉપર બેસું, તમે ટૂલ ઉપર, મારે તમારું સ્ટેટસ તો જાળવવું. તો પાછા પેલા સાસુ કહે કે હું જમીન ઉપર બેસું તો એટલે પેલા પાસે બહુ કહે કે તો 2 ફૂટ ખાડો ઊંડો હોય એટલી નીચી જગ્યામાં બેહું. પણ સાસુ તો જપ થાય તો હું એ ખાડામાં બેહું તો બહુ કે આજુબાજુની માટી તમારા ઉપર ઢળીને અચ્યુતમ કેશવમ કરી દઉં પછી. એટલે સાસુએ હંમેશા પોતાની મર્યાદા અને એ જાણે એ બહુ મહત્વની વસ્તુ છે.
હે અને અને બહેનોનો તો સ્વભાવ તો એટલે એમ કહેવાય છે ને કે જ્યારે ભગવાને આખી દુનિયા બનાવી ત્યારે થાકી જાય એમને એમ થયું કે હાલું હવે મારે કોઈ આસિસ્ટન્ટ જોઈએ એટલે એમને માણસને બનાવ્યો એટલે ભગવાનને ઘણી રાહત થઈ ગયો તો સાલું મારાથી હવે આ રવિવારે હું આરામ કરી શકું છું. પછી વળી ભગવાનને એમ થયું કે કદાચ કોઈ સ્ત્રી ઉત્પન્ન કરીએ આપણે બનાવીએ તો આપણને કેટલી બધી હેલ્પ થઈ જાય. એટલે મારા જેવો હતો ભગવાનને કે ભગવાન આ સ્ત્રી બનાવવાનો વિચાર મોડીવાળો આ વિચાર તમારો છે ને બહુ ભારે પડશે. ભગવાન કે ના ના તને ખબર ના પડે હવે તું મને શું સલાહ આપતો હતો. એ પછી એમને સ્ત્રી બનાવી. સ્ત્રી બનાવ્યા પછી આ સુધીમાં ભગવાન કે માણસ બેમાંથી એક નવરો પડતો જ નથી.